ક્રિસમસ માટે જો જાળીદાર સ્પોન્જી એવું કેક તૈયાર છે. આપણે આજે બનાવીશું પ્લમ કેક એટલે કે ફ્રૂટ્સ કેક ઘઉંના લોટનો ગોળ નાખીને. એના માટે અડધો વાટકી ગોળ આપણે પહેલાં ઓગાળી લેશું. એમાં થોડું પાણી ઉમેરીશું એટલે ગોળ ઓગળી જાય. આપણો ગોળ ઓગળી ગયો છે. હવે તેમાં બધા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. ખજૂર છે, તૂટી ફ્રૂટી, કાજુ, બદામ, પમ્પકિનના સીડ્સ, મગજતરીના બી, દ્રાક્ષ વગેરે નાખીને આને સોક કરીશું. હવે આપણે સંતરાનો રસ કાઢી લેશું. બહાર મળે છે એ રસ પણ લઈ શકાય, પણ આ ફ્રેશ સંતરાનો રસનો સ્વાદ અલગ આવે છે એટલે ફ્રેશ લેવાના. અડધા વાટકા જેવું દૂધ લેશું. 2 થી 3 ચમચી તેલ અથવા ઘી, બટર ગમે તે તમે લઈ શકો. સુગંધી તેલ નહીં લેવાનું ટોપમાં. 2 થી 3 ચમચી દહીં, બધાને ફેંટી લેવાનું. એક ટીનને તેલથી ગ્રીસ કરી દેવાનું ચારે બાજુથી અને બટર પેપર લગાવવાનું. બટર પેપર ના હોય તો મેંદો પણ ડસ્ટ કરી શકાય છે. તૈયાર કરેલું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેની અંદર મિક્સ કરેલું દૂધ, દહીં અને તેલ જે કર્યું છે એ નાખીશું. એમાં સંતરાનો જ્યુસ નાખીશું. 1 વાટકી નારિયેળનું છીણ એટલે ડેસિનેટેડ કોકોનટ. પછી ધીરે ધીરે ઘઉંનો લોટ ઉમેરીશું અને બધું મિક્સ કરીશું. બધું મિક્સ કરી દેવાનું. હવે તેની અંદર એલચી પાવડર, તજ પાવડર, સૂંઠ પાવડર અને જાયફળ બધું 2 ચમચી જેવું લીધું છે એ બી નાખવાનું. તેમાં 1 ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી જેવો બેકિંગ સોડા નાખી થોડું દૂધ નાખી એકઠું કરીને મિક્સ કરી લેવાનું. તેલથી ગ્રીસ કરેલા ટીનમાં કાઢી લેશું. ગ્રીસ કરેલી કઢાઈમાં મૂકીશું. દસ મિનિટ પછી કેકમાં થોડું ડેકોરેશન કરીશું.
કાજુ બદામ તૂટી ફૂટી ચેરી ચાલીસ મિનિટ પછી થઈ જાય એટલે કાઢી લેશું. થઈ ગયું છે. ઠંડુ થાય પછી લઈ લેવાનું કપડું. હવે એક થાળીમાં કાઢી લેશું. ટેપ ટેપ કરીશું ધીરે ધીરે. કાગળ કાઢી લેશું. સરસ સ્પોન્જી એવું ફ્રૂટ્સ કેક તૈયાર થયો છે. ક્રિસમસ માટે જો જાળીદાર સ્પોન્જી તૈયાર છે.